લાલ અને કાળા કડાના ચોખા, દૂધ મલાઈ ચોખા, આફ્રિકન ભીંડા, લાલ ભીંડા, 5 જાતની દૂધી, નામ પણ ન સાંભળ્યા હોય તેવા પાકની ખેતી ટેરેસ ગાર્ડન પર કરી રહ્યા છે વલસાડનું શિક્ષિત દંપતી નિકુંજભાઈ અને બીજલબેન ઠાકોર. 60 જાતની શાકભાજી એકદમ ઓર્ગેનિક રીતે ઉગાડે છે, તે પણ પોતાના ટેરેસ પર જ, અને ઘરે બેઠા તમે તાજા શાકભાજી ખાઈ શકો તે સાબિત કરી બતાવ્યું છે. આ સિવાય નિકુંજભાઈ પોતાની 10 વીઘા જમીનમાં પણ ખેતી કરી રહ્યા છે, જેમાં 137 પ્રકારની ઔષધિ પાકની ખેતી કરી છે. નિકુંજભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી, જ્યારે બીજલબેને MCA ની ડિગ્રી મેળવી. બંને નોકરીનો વિચાર માંડી વાળીને ખેતી કરવાનું વિચાર્યું. 2018માં નિકુંજભાઈએ મામલતદાર કચેરીમાં સારા પગારવાળી નોકરી છોડી દીધી અને નાના પાયે ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમને ખૂબ જ તકલીફ આવી, પરંતુ શીખતા રહ્યા અને ખેતીમાં જ લાગેલા રહ્યા. પરંપરાગત ખેતીને છોડીને પોતાની કોઠા સૂઝથી વૈજ્ઞાનિક તકનીક અપનાવી ઓર્ગેનિક ખેતી કરી અને આજે વાર્ષિક 21 લાખની કમાઈ કરી રહ્યા છે. તેમણે ખેતી ક્ષેત્રે ઘણા એવોર્ડ્સ પણ જીતી ચૂક્યા છે. આજે નિકુંજભાઈ અને બીજલબેને તેમના ખેતીના માત્ર વિચારને એક સફળ વ્યવસાયમાં ફેરવી દીધો છે. સાથે ઘણા યુવાનોને પ્રેરણા પણ આપી રહ્યા છે. તમે નિકુંજભાઈ પાસે ઓર્ગેનિક ખેતી શીખીને પૈસા કમાવા માંગતા હો તો તમે તેમના પેજની મુલાકાત લઈ શકો છો.